મુખ્ય લક્ષ્ય એ પણ આપણે જોયું કે જીએસટીના અમલવારી પછી કોઈપણ ચીજવસ્તુ પર ટેક્સનો વધારો અથવા ઘટાડો એ કોઈપણ રાજ્ય સરકાર કરી શકતી નથી. જે પણ ટેક્સને લગતા નિર્ણયો કરવા હોય એનો આખા દેશમાં ફક્ત જીએસટી કાઉન્સિલને જ અધિકાર છે. બાકીની જે અમારી યોજનાઓ, બાકીના ટેક્સ લેવાની જે રાજ્ય સરકારની સત્તા છે એમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે કોઈ જાતનો નવો ટેક્સ ગુજરાતની જનતા ઉપર, પ્રજા ઉપર નાખ્યો નથી. ગ્રાહક હોય, વેપારી હોય, ઉદ્યોગકાર હોય, એ બધાને ધ્યાનમાં રાખી એના બજેટ રજૂ કર્યું છે. અમારી જે મુખ્ય યોજનાઓ છે એમાં પણ ઘણા સુધારા અને ઉદારતા સાથે રોકાણકારોને લાભ મળે એ અંગે પણ જોગવાઈ કરી છે. આખી સોલાર પોલિસી એ મૂકવામાં આવી છે. ખેડૂતો માટેની યોજનાઓ પણ સીધી નહીં તો આડકતરી રીતે ખેડૂતોની આવક વધે એ પ્રમાણેની દરેક વિભાગમાં બજેટ જોગવાઈ મોટા પ્રમાણમાં કરવામાં આવી છે. અને માનવ વિકાસ સૂચકાંકમાં જેનું મહત્વ છે એ માણસના, વ્યક્તિના આરોગ્યનો પેરામીટર્સ હોય, શિક્ષણનું પેરામીટર્સ હોય કે ગરીબો માટેની સહાય યોજનાનું પેરામીટર હોય, એ બધામાં પણ સારી એવી ફાળવણી અને સુધારા અને સરળતા આજે કરવામાં આવી છે. સાથે સાથે એ પણ ધ્યાન રાખ્યું છે કે રાજ્યની નાણાકીય શિસ્ત એ સારી રીતે કંટ્રોલમાં રહે, નિયંત્રણમાં રહે. અને ગુજરાત જે વર્ષોથી અમારી સરકારો આવ્યા પછી કોઈ પણ નાણામંત્રીશ્રી હોય એ બધાના સમયમાં નાણાકીય વ્યવસ્થાપન માટે આખા દેશમાં વખણાયેલું છે. અને લોન લેવા માટેની સાદી ભાષામાં જેને દેવું કર્યું એવું કહેવામાં આવે છે, એની પણ ભારત સરકારની રિઝર્વ બેંકની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓની ઘણી મર્યાદામાં આપણે લોનો લઈએ છીએ. અને એક એક પૈસાનો પ્રજાની આવકમાંથી થતો જે કરવેરાની આવક છે એનો સંપૂર્ણ ઉપયોગ પ્રજાલક્ષી થાય એ માટે અમે આ બજેટમાં ઘણા સુધારા અને ઘણી જોગવાઈઓ કરી છે. એ આપ સૌ જાણો છો એટલે વિશેષ વાત નથી કરતો. અમારી જે પ્રેસ નોટ છે એના મુદ્દા પર આપને મને લાગે છે સર્ક્યુલેટ કરવામાં આવ્યા છે. બજેટ બુક પણ આપને આપી દેવામાં આવી છે. બજેટ બુકમાં વિભાગ વાઇઝ, યોજના વાઇઝ જે નવું કર્યું છે એને સારી રીતે લીધું છે. આ વખતે નવો સુધારો કર્યો છે કે નવી યોજના, નવું ફાળવણી એને લાલ ફોન્ટમાં, લાલ અક્ષરોમાં થોડું વધારે હાઇલાઇટ થાય એવો પણ પ્રયત્ન કર્યો છે. મુખ્યમંત્રીશ્રીની સાથે સાથે અમારા સાથી કેબિનેટ મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવશ્રીના સલાહકાર શ્રી કૈલાસનાથન, અમારા આર્થિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલજી, શ્રી સંજીવજી, કમિશનર શ્રી પીડી વાઘેલા અને અન્ય અધિકારીઓએ પણ આ બજેટ બનાવવા માટે મને ખૂબ સહયોગ કર્યો છે.
કાલે રાત્રે મોડી રાત સુધી આખરી ઓપ આપવાની કાર્યવાહી ચાલુ હતી અને આજે આ બજેટ ગુજરાતની જનતા માટેનું અમે રજૂ કર્યું છે. તો આશા રાખું છું કે અમારા સારા બજેટને, પ્રજાલક્ષી બજેટને આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, પીવાનું પાણી, સિંચાઈ આવી જે નવી નવી બાબતો છે એને પણ આપ પ્રજા સુધી સારી રીતે પહોંચાડશો એવી હું આશા રાખું છું.